ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, જે પણ મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ 18 તારીખે મિત્રો ફાઇનલ લેવાની છે. હાલ કોલ લેટર જે છે એમને નીકળવાના ચાલુ થઈ ચૂક્યા છે મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રોને બાકી છે તે કોલ લેટર કાઢી લેજો મિત્રો, બરોબર. તો મિત્રો હવે આપણે મોક ટેસ્ટ શરૂ કરી. એમાં 5 ચેપ્ટર સુધી મિત્રો આપણે પૂરું કરી ચૂક્યા છીએ. બહુ એટલે બહુ સારા માર્ક્સ લાવે છે બધા, બરોબર. ખરેખર આટલા માર્ક્સ એટલે બહુ સારા કહેવાય મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રોને 25+ માર્ક્સ આવે છે એ સારા કહેવાય, બરોબર. બટ હજી આપણે એનાથી બેટર લાવી શકીએ એના માટે મિત્રો રીડિંગ ચાલુ રાખજો. આજે મિત્રો આપણે યુનિટ 6 અને યુનિટ જે છે 7 મિત્રો આપણે કવર કરવાનું છે, બરોબર. બંને આ એક જ વિડીયોમાં છે મિત્રો. છેલ્લે સુધી બન્યા રહેજો. થોડું સ્પીડમાં મિત્રો આપણે લઈશું, બરોબર. કારણ કે હવે આપણી પાસે દિવસો છે નહીં મિત્રો, બરોબર. તો સમયનો અભાવ છે એટલે મિત્રો આપણે બને એટલું સ્પીડમાં બધું લઈશું. ચાલો મિત્રો, પહેલા પ્રશ્નથી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. પૃથ્થકરણ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ શું છે, બરોબર. 4 ઓપ્શન છે. તાપમાન ઘટાડવા માટે, દબાણ વધારવા માટે, મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા માટે કે પછી માત્ર દ્રાવણ બનાવવા માટેનો ઉદ્દેશ છે મિત્રો. 4 માંથી મિત્રો જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર હોય મિત્રો, બરોબર, એ તમારે જે છે લખી લેવાનો રહેશે. છેલ્લે મિત્રો આન્સર કી આપેલી હશે. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન એવો છે, કઈ પદ્ધતિ ઘનતા આધારિત પૃથ્થકરણ તરીકે ઓળખાય છે, બરોબર. એમાં ફિલ્ટ્રેશન હોય, સેન્ટ્રીફ્યુગેશન હોય, એડઝોર્પ્શન હોય કે પછી આયન એક્સચેન્જ હોય. આ 4 ઓપ્શન મિત્રો જે કોઈ મિત્રો સાચો જવાબ લાગે એ લખી લેવાનો છે, બરોબર. ચાલો મિત્રો, ત્યારબાદ આરઓ મેમ્બ્રેન દ્વારા કઈ પદ્ધતિથી પૃથ્થકરણ થાય છે, બરોબર. આરઓ મેમ્બ્રેન દ્વારા કઈ પદ્ધતિથી મિત્રો પૃથ્થકરણ થાય છે? ચાર્જ બેઝ છે મિત્રો, ડેન્સિટી બેઝ છે મિત્રો પૃથ્થકરણ, સીઝ બેઝ છે કે પછી અફિનિટી બેઝ મિત્રો છે મિત્રો, બરોબર. કઈ પદ્ધતિથી મિત્રો શું થાય છે? પૃથ્થકરણ થાય છે મિત્રો. ખાસ ફોકસ કરજો, બરોબર. ચાલો, ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 4. ઇલેક્ટ્રોફોરેસિસ જે છે મિત્રો કઈ પ્રકારની પૃથ્થકરણ પદ્ધતિ છે મિત્રો, બરોબર. એના 4 ઓપ્શન. વોલેટિલિટી બેઝ પૃથ્થકરણ પદ્ધતિ છે મિત્રો, સીઝ બેઝ છે, ચાર્જ બેઝ છે કે પછી ડેન્સિટી બેઝ છે મિત્રો, બરોબર. ચાલો, ત્યારબાદ મિત્રો એક્ટિવેટેડ કાર્બન. જો મિત્રો આ ખાસ મિત્રો બોલ્ડ કરેલું છે એના પર ફોકસ કરો મિત્રો. શબ્દ ઉપર જ આખો પ્રશ્ન હોય, બરોબર. એક્ટિવેટેડ કાર્બન દ્વારા કઈ પૃથ્થકરણ પદ્ધતિ કાર્ય કરે છે, બરોબર. તો ડિસ્ટિલેશન હોય, એડઝોર્પ્શન હોય, પ્રેસિપિટેશન હોય કે સેડિમેન્ટેશન હોય. 4 મિત્રો ઓપ્શન છે. જે સાચો લાગે એ લખી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો છઠ્ઠો પ્રશ્ન એવો છે, યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. કઈ? યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે? એના પણ 4 ઓપ્શન. ઇમિશન હોય મિત્રો, સ્કેટરિંગ હોય, એડઝોર્પ્શન હોય કે પછી માસ સ્પેક્ટ્રોસ્કોપી છે મિત્રો. આ 4 છે મિત્રો. એમાંથી યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે મિત્રો એ જોવાનું છે. 7મો પ્રશ્ન એવો છે સાહેબ, સ્પેક્ટ્રોસ્કોપીમાં વેવલેન્થ જે લેમ્બડા વડે દર્શાવીએ, બરોબર, એ શું દર્શાવે છે? તાપમાન દર્શાવે કે પછી દબાણ દર્શાવે, પ્રકાશની લંબાઈ દર્શાવે કે પછી મિત્રો ઘનતા દર્શાવે, બરોબર. આમાંથી મિત્રો જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર હોય તે તમારે લખી લેવાનો રહેશે, બરોબર. લખી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ 8મો પ્રશ્ન, બરોબર. કયો? 8મો પ્રશ્ન. તો આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી કયા અવકાશમાં કાર્ય કરે છે? કેવી? આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, બરોબર. કયા અવકાશમાં કાર્ય કરે છે? 100 થી લઈને 200 nm, 200 થી લઈને 800 nm, 4000 થી લઈને 400 cm-1², બરોબર. ત્યારબાદ 0 થી લઈને 40 સ્કેલ સુધીની મિત્રો ઓલામાં કાર્ય કરે છે. જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર હોય એ તમારે નોટ ડાઉન કરી લેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો 9મો પ્રશ્ન છે. કેટલો? 9મો પ્રશ્ન છે. જેમાં શું કહેવામાં આવ્યું છે મિત્રો? તો કે જીસીએમએસ માં એમએસ નો અર્થ શું થાય? જો આવો બેઝિક પ્રશ્ન પણ મિત્રો પૂછી શકે છે, એવું કઈ હવામાં નહીં રહેવાનું ખોટું, બરોબર. એમએસ નો અર્થ શું થાય છે? મોલેક્યુલર સ્કેનિંગ થાય છે મિત્રો, માસ સ્પેક્ટ્રોસ્કોપી થાય છે, મેગ્નેટિક સ્પેક્ટ્રમ થાય છે કે પછી મેટલ સેમ્પલિંગ થાય છે. જો 10મો પ્રશ્ન બહુ બેઝિક પ્રશ્ન, બરોબર, કે પીએચ જે છે 4.5 હોય, કેટલી હોય? 4.5 હોય તો એ શું દર્શાવે છે? બહુ બેઝિક પ્રશ્ન છે. એ દ્રાવણ છે એ તટસ્થ છે, ક્ષારક છે, ખૂબ જ ક્ષારક છે કે પછી આમ્લિક દ્રાવણ છે મિત્રો. જો ભાઈ આ ગુજરાતી શબ્દ તરત આપણને ઉકલશે નહીં, પણ ગુજરાતી અમુક જે છે
જેમ કે એસિડ હોય, બેઝ હોય, એનું ગુજરાતી પણ આપણને આવડવું જોઈએ. બરોબર, ઘણીવાર કન્ફ્યુઝ ના થાય એટલા માટે. ચાલો મિત્રો, ત્યારબાદ મિત્રો પીએચ માપવા માટે સૌથી ચોક્કસ સાધન કયું છે? સૌથી ચોક્કસ સાધન કયું છે? યુનિવર્સલ ઇન્ડિકેટર છે મિત્રો, ટર્બિડિટી મીટર છે, પીએચ મીટર છે કે પછી મિત્રો કન્ડક્ટિવિટી મીટર છે? ત્યારબાદ 12મો પ્રશ્ન મિત્રો, તો કન્ડક્ટિવિટીમાં દ્રાવણમાં કઈ વસ્તુ પરથી નિર્ભર છે? બરોબર, કન્ડક્ટિવિટી દ્રાવણમાં કઈ વસ્તુ પરથી નિર્ભર છે? ટેમ્પરેચર હોય, આયનની નંબર ઓફ આયનની સંખ્યા હોય, પ્રેશર હોય કે પછી મિત્રો ફ્લો રેટ હોય એટલે કે પ્રવાહનો દર હોય મિત્રો. જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે એ જે છે મિત્રો જવાબમાં જે છે મિત્રો ખાસ લખી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો 13મો પ્રશ્ન છે, સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્ઝોર્પ્શન, બરોબર, એબ્ઝોર્બન્સ કઈ બાબત સાથે પ્રમાણમાં હોય છે? ડિસ્ટન્સ સાથે પ્રમાણમાં હોય, કનેક્શન સાથે પ્રમાણમાં હોય, ડેન્સિટી સાથે પ્રમાણમાં હોય કે પીએચ સાથે પ્રમાણમાં હોય? બરોબર. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, ઓટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે AAS. જો મિત્રો ખાસ આવા ફૂલ ફોર્મ જે છે મિત્રો એ યાદ રાખી લેવા મિત્રો. બરોબર, એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી AAS એટલે કે AAS નો મુખ્ય ઉપયોગ શું છે? ઓર્ગોનિક કમ્પાઉન્ડ વિશ્લેષણ, પ્રોટીન સ્ટ્રક્ચર હોય, હેવી મેટલ ડિટેક્શન હોય કે પછી મિત્રો ડીએનએ સિક્વન્સિંગ હોય મિત્રો. બરોબર, ચારમાંથી જે રાઈટ આન્સર લાગે મિત્રો એ જે છે મિત્રો તમારે લખી લેવાનો રહેશે. બરોબર. ત્યારબાદ મિત્રો 15મો પ્રશ્ન છે. કેટલામો? 15મો પ્રશ્ન છે. તો શું કીધું છે એમાં? સેન્ટ્રીફ્યુગેશન કઈ બાબતના તફાવત પરથી કાર્ય કરે છે? વોલેટિલિટી હોય, ડેન્સિટી હોય, કન્ડક્ટિવિટી હોય કે બોઇલિંગ પોઈન્ટ હોય? ચારમાંથી મિત્રો જવાબ લખવાનો છે. 16મો પ્રશ્ન, ક્રોમેટોગ્રાફીમાં આરએફ વેલ્યુ માટેનું યોગ્ય સૂત્ર કયું છે? બરોબર, શેના માટેનું? આરએફ વેલ્યુ માટેનું. સોલ્વન્ટ ડિસ્ટન્સ છેદમાં મિત્રો કમ્પાઉન્ડ ડિસ્ટન્સ આવશે કે પછી કમ્પાઉન્ડ ડિસ્ટન્સ ના છેદમાં મિત્રો સોલ્વન્ટ ડિસ્ટન્સ આવશે કે પછી ટાઈમ ના છેદમાં મિત્રો કોન્સન્ટ્રેશન આવશે કે પછી મિત્રો એબ્ઝોર્બન્સ બાય ગુણ્યા પાથ લેન્થ આવશે? બરોબર, જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે એ જવાબમાં લખવાનો મિત્રો રહેશે. બરોબર, ચાલો. ત્યારબાદ મિત્રો 17મો પ્રશ્ન, IR સ્પેક્ટ્રોસ્કોપી કઈ પ્રકારની બોન્ડ મોમેન્ટ માટે ઉપયોગી છે? ટ્રાન્સલેશન, વાઇબ્રેશન, રોટેશન કે પછી મિત્રો આયોનાઇઝેશન માટે? બરોબર, જે કોઈ પણ મિત્રો સાચો જવાબ તમને લાગતો હોય એ નોટ ડાઉન કરી લેજો. બરોબર, ચાલો. ત્યારબાદ મિત્રો આપણે 18મો પ્રશ્ન જોઈએ, LCMS. બરોબર, GCMS નથી, LCMS ટેકનિક કઈ પ્રકારના સંયોજનો માટે વધુ યોગ્ય છે? બરોબર, તો વોલેટાઇલ સંયોજનો માટે, નોન વોલેટાઇલ સંયોજનો માટે, રેડિયો એક્ટિવ સંયોજનો માટે કે પછી મિત્રો ગેસીસ માટે? બરોબર, જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે એને તમારે શું કરવાનું છે સાહેબ? નોટ ડાઉન કરી લેવાનું છે. બરોબર, અને એને છેલ્લે જે છે આન્સર કે આવે એની સાથે મેચ કરી લેવાનું રહેશે. ચાલો મિત્રો, ત્યારબાદ મિત્રો 19મો પ્રશ્ન, સ્પેક્ટ્રોસ્કોપીમાં લેમ્ડા મેક્સ, બરોબર, આપણે આ રીતના મિત્રો આપણે લખતા હોય. બરોબર, તો એ શું દર્શાવે છે? નીચું એબ્ઝોર્બન્સ દર્શાવે છે કે ઉચ્ચતમ એબ્ઝોર્બન્સ દર્શાવે કે પછી કન્ડક્ટિવિટી કે પછી મિત્રો વેલોસિટી? જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે એ તમારે નોટ ડાઉન કરવાનો રહેશે. બરોબર, ચાલો. ત્યારબાદ મિત્રો 20મો પ્રશ્ન છે, XRD. કયું? XRD ટેકનિકમાં કયો નિયમ લાગુ પડે છે? બીયર્સ લો, બ્રેગ્સ લો, બરોબર, ઓહમ્સ લો કે પછી બોયલીઝ લો? ચાર મિત્રો જે છે લો છે. બરોબર, ચાર લો માંથી મિત્રો એક કયો આવે છે તો ખબર હોવી જોઈએ. બરોબર, એ સિવાયના મિત્રો ત્રણ જે છે એનો પણ ક્યાં ઉપયોગ થાય? જો તમારી સ્માર્ટ પ્રિપરેશન હશે ને તો તમને ખબર પડી જશે. બરોબર, ચાલો મિત્રો. ત્યારબાદ મિત્રો 21મો પ્રશ્ન, GCMS ટેકનિકમાં GC નો મીનિંગ જે છે શું થાય? આગળ આપણે એક પ્રશ્નમાં મિત્રો MS નો મીનિંગ પૂછ્યો હતો, હવે GC નો મીનિંગ શું થાય એ એનો અથવા તો GC નો કાર્ય શું છે એ પૂછ્યું છે. બરોબર, આપણે કમ્પાઉન્ડ્સ ને આયોનાઇઝ કરવું, B મોલેક્યુલ ના ફ્રેગમેન્ટ્સ મેળવવા, C કમ્પાઉન્ડ ને સેપરેટ કરવું કે પછી D ડિટેક્શન કરવાની પ્રક્રિયા? બરોબર છે, ચાલો મિત્રો. ત્યારબાદ જે છે 22મો પ્રશ્ન, એડઝોર્પ્શન પદ્ધતિ કઈ ટેકનિકમાં વપરાય છે? બરોબર, યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય, TLCV માં વપરાય, ઇલેક્ટ્રોફોરેસિસમાં વપરાય કે પછી મિત્રો કન્ડક્ટિવિટી ની અંદર મિત્રો વપરાય છે? બરોબર છે,
ચાલો ત્યારબાદ મિત્રો 23મો પ્રશ્ન છે માસ સ્પેક્ટ્રોસ્મેટ્રીમાં m/z નો અર્થ શું થાય? મોબિલિટીના છેદમાં ઝીરોથ કે પછી મોલેક્યુલ ચાર્જીસ, માસ ટુ ચાર્જ રેશિયો કે પછી મિત્રો મીન ઝોન થાય છે મિત્રો. બરાબર. ત્યારબાદ મિત્રો 24મો પ્રશ્ન AAS, હમણાં આપણે આનું ફૂલ ફોર્મ જે છે મિત્રો આગળ જોઈ ગયા. બરાબર. હવે તમને યાદ રહી જવું માં હોલો કેથોડ લેમ્પ જે છે એ શું આપે છે? વોલ્ટેજ આપે, એનર્જી આપે, સ્પેસિફિક વેવલેન્થ આપે કે પછી મિત્રો કરંટ આપે છે મિત્રો. બરાબર. ત્યારબાદ મિત્રો આપણે કેટલામો તો કે સાહેબ 25મો પ્રશ્ન જોવાનો છે. કેટલામો? 25મો પ્રશ્ન જે છે મિત્રો જોવાનો છે. ઇલેક્ટ્રોફોરેસિસ કઈ વસ્તુઓના પૃથ્થકરણ માટે ઉપયોગી છે? બરોબર. ન્યુટ્રલ મોલેક્યુલ્સ માટે, વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ માટે, ચાર્જ પાર્ટિકલ માટે કે પછી મિત્રો ઓર્ગેનિક સોલ્વન્ટ માટે. બરોબર. 26મો પ્રશ્ન મિત્રો IMP છે મિત્રો. બરોબર. લખી લેજો, યાદ રાખી લેજો. નથી આવડતું તો આના વિશે થોડું વાંચી પણ લીજો કે HPLC એટલે શું. બરોબર. HPLC એટલે શું? ઓપ્શન 4 છે મિત્રો હાઈ પ્રેશર લેવલ કંટ્રોલ, બરોબર, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, હાઈલી પ્રેશરાઇઝ્ડ લિનર ક્રોમેટોગ્રાફી કે પછી હીટ પ્રેશર લિક્વિડ કંટ્રોલ. મિત્રો આમાંથી મિત્રો જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે એ તમારે નોટ ડાઉન કરી લેવાનો રહેશે. બરોબર છે. ત્યારબાદ મિત્રો 27મો પ્રશ્ન એવો છે મિત્રો કે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી કયા ટ્રાન્ઝિશન પર આધારિત છે? બરોબર. એક ટ્રાન્ઝિશનલ માટે, રોટેશનલ માટે, વાઇબ્રેશનલ માટે કે પછી ઇલેક્ટ્રોનિક માટે. બરોબર. ચારમાંથી જે કઈ મિત્રો જવાબ હોય એ નોટ ડાઉન કરી લેજો. 28મો પ્રશ્ન છે મિત્રો IR એક્ટિવ મોલેક્યુલ માટે કયો નિયમ જે છે લાગુ પડે છે? ડાયપોલ મોમેન્ટ ચેન્જ થાય છે મિત્રો, માસ ચેન્જ થાય છે, શેપ ચેન્જ થાય છે કે પછી મિત્રો રોટેશન જે છે મિત્રો સ્ટોપ થાય છે મિત્રો. ચાલો મિત્રો ત્યારબાદ 29મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ ને તો એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીમાં એબ્ઝોર્બન્સ શેના પ્રમાણમાં હોય છે મિત્રો? એબ્ઝોર્પ્શન અને એડઝોર્પ્શન, આ બી અને આ ડી આ બંને આવે છે મિત્રો, એમાં ભૂલ ન પડી જાય. મોલેક્યુલર વેઇટ, ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન કે ડિસ્ટન્સ, ચારમાંથી જે પણ મિત્રો રાઈટ આન્સર લાગતો હોય એ લખવાનો. ચાલો મિત્રો તો 30 સુધી મિત્રો આપણે પ્રશ્ન પૂરા કરી ચૂક્યા છે. છેલ્લામાં મિત્રો અવાજ થોડો નતો આવતો એ બદલ માફી માંગુ છું. હવે મિત્રો જે છે આપણે શું આન્સર કી જોવાની છે. બરોબર. 1 થી 15 પ્રશ્નોના જવાબ જે છે મિત્રો તમારી સામે સ્ક્રીન પર છે મિત્રો. વિડીયોને પોઝ કરીને જે છે મિત્રો તમે આગળ મિત્રો એમાં જોઈ શકો છો જવાબ. બરોબર. ચેક કરી લો મિત્રો. ત્યારબાદ હવે મિત્રો આગળ 16 થી લઈને 30 સુધીના. બરોબર. એટલે મિત્રો અહીંયા 16 થી લઈને 30 સુધીના પ્રશ્નોના જવાબ છે મિત્રો. આગળ 1 થી 15 આવી ગયા. બરોબર. તો આ બધા જ જે છે મિત્રો ચેક કરો. પછી મિત્રો શું કરવાનું છે સાહેબ એ તમને ખબર જ છે કે અમારે જે ટોટલ માર્ક્સ આવ્યા છે બરોબર એ અમારે કાઉન્ટ કરવાના છે અને એ જે છે ક્યાં લખવાના છે સાહેબ? કમેન્ટ્સ ની અંદર. બરોબર. કમેન્ટ કરવાના છે. ગુજરાતીમાં લખી દીધું કમેન્ટ. ઓકે. ચાલો મિત્રો હું આશા રાખું છું કે સારા એવા માર્ક્સ મિત્રો લાવતા હશો. 20 ઉપર તો એટલીસ્ટ આવવા જ જોઈએ મિત્રો. બરોબર. કારણ કે તમે જ્યાં જઈને અત્યારે ઊભા છો ત્યારે મિત્રો ઓછા માર્ક્સ જે છે પરવડશે નહીં મિત્રો તમને. ઓકે. ચાલો હવે મિત્રો જે છે આપણે આમાં આગળ આપણું જે છે 7મું ચેપ્ટર શરૂ કરીએ. બરોબર છે. ચાલો મિત્રો તો આપણું હવે મિત્રો 7મું ચેપ્ટર જે છે મિત્રો ચાલુ કરીએ. આથી મિત્રો 7 ચેપ્ટર 14 માંથી પૂરા થઈ જાય છે અને બીજા 7 જે છે મિત્રો ચેપ્ટર જે છે આપડા વધશે. ચાલો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન મિત્રો આધુનિક લેબોરેટરી માટે કયું ઘટક જે છે ચોકસાઈ અને વિશ્વસનીય પરિણામો મેળવવામાં સહાયરૂપ બને છે? જો મિત્રો આના પ્રશ્નો થોડા મિત્રો અલગ આવશે. બરોબર. કારણ કે ચેપ્ટર જ એવું છે મિત્રો. બરોબર. એટલે થોડા મિત્રો હટકે આવશે, મજા આવશે આપણને આની અંદર. આધુનિક લેબોરેટરી માટે કયું ઘટક જે છે ચોકસાઈ અને વિશ્વસનીય પરિણામો મેળવવામાં સહાયરૂપ બને છે? ઓનલી મેન્યુઅલ મેથડ હોય, SOPs હોય, બરોબર, ગેસવર્ક્સ હોય કે પછી એનાલોગ ડિવાઇસ હોય. SOP ખબર ને, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ. ચાલો મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે LIMS લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? છાપા કાઢવો,
બરોબર. નમૂનાઓનું ટ્રેકિંગ અને રિપોર્ટ મેનેજમેન્ટ કરવું ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટલ કંટ્રોલ હોવો જોઈએ કે પછી કેલ્ક્યુલેશન કરવા માટે. બરોબર. જે કઈ મિત્રો સાચો જવાબ લાગતો હોય એ નોટ ડાઉન કરજો. ત્રીજો પ્રશ્ન એવો છે, સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? ટેમ્પરેચર મેજર કરવા માટે, પ્રેશર મેજર કરવા માટે, કે પછી મિત્રો લાઇટ શોષણ માપવા માટે, બરોબર, કે પછી અવાજ માપવા માટે. ચોથો પ્રશ્ન એવો છે મિત્રો, GCMS ટેકનિકનો ઉપયોગ કઈ રીતે થાય છે? બરોબર. GCMS ટેકનિકનો ઉપયોગ કઈ રીતે થાય છે? રક્તચાપ માપવા માટે હોય મિત્રો, ઓક્સિજન લેવલ માપવા માટે હોય, પેસ્ટિસાઇડ અથવા તો મિત્રો રસાયણોની ઓળખ માટે હોય, કે પછી મિત્રો ટેમ્પરેચર મોનિટર માટે હોય. ચાલો, પાંચમો પ્રશ્ન છે મિત્રો, કોમ્પ્યુટર દ્વારા ચાલતા ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગથી શું લાભ થાય છે? બરોબર. ઓછી ચોકસાઈ, મેન્યુઅલ ભૂલો વધી જાય, કે પછી રિયલ ટાઈમ ડેટા અને ઓટો એનાલિસિસ થાય મિત્રો, કે વધુ સમય લાગે છે? બરોબર. જે કઈ સાચો જવાબ હોય નોટ ડાઉન કરજો. છઠ્ઠો પ્રશ્ન છે, IoT ટેકનોલોજીનો ઉપયોગ કઈ પ્રક્રિયા માટે થાય છે? પેપર રિપોર્ટ બનાવવા માટે, મેન્યુઅલ રેકોર્ડિંગ માટે, રિમોટ મોનિટરિંગ અને સેન્સર ડેટા કલેક્શન માટે, કે પછી મિત્રો PDF એડિટિંગ માટે? બરોબર છે. તો મિત્રો મારા ખ્યાલથી તમને જે છે અક્ષરો પણ મિત્રો સરસ દેખાઈ રહ્યા હશે. બરોબર. ચાલો, સાતમો પ્રશ્ન, iOS 17.0.25 પ્રમાણપત્ર શેના માટે આપવામાં આવે છે? ફૂડ લાયસન્સ માટે અપાય છે, લેબોરેટરી એક્રેડિટેશન માટે આપવામાં આવે છે, GST ની નોંધણી માટે આપવામાં આવે છે, કે પેસ્ટ કંટ્રોલ માટે આપવામાં આવે છે? આઠમો પ્રશ્ન, AAS અને ICP-MS જેવા સાધનોનો ઉપયોગ કયા પ્રકારના વિશ્લેષણ એટલે શું થાય છે મિત્રો? તો કે સાહેબ એનાલિસિસ થાય છે. શું એનાલિસિસ થાય છે? બરોબર. શેના માટે થાય છે? તો અવાજના વિશ્લેષણ માટે, લાઇટ એમિટન્સ માટે, ટ્રેસ મેટલ વિશ્લેષણ માટે, કે ધૂમ્રપાનનું અવલોકન માટે? ચાલો, નવમો પ્રશ્ન, રોબોટિક લિક્વિડ હેન્ડલર નો મુખ્ય હેતુ શું હોય? નમૂનાને ગરમ કરવો, ડાયલ્યુશન અને પાઇપેટિંગ ઓટોમેટિક કરવી, નમૂનાને છાંટવો, કે નમૂનાનું પેકિંગ કરવા માટે? દસમો પ્રશ્ન, લેબમાં બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે ઓફિસ મેમો માટે, રિપોર્ટ રાઇટિંગ માટે, ડેટાને સુરક્ષિત અને ટેમ્પર પ્રૂફ રાખવા માટે, કે પછી મિત્રો નમૂનાઓ વેચવા માટે? ચાલો મિત્રો, 11મો પ્રશ્ન, FTIR નો ઉપયોગ સૌથી પહેલા મિત્રો આનું જે છે ને એ ફૂલ ફોર્મ મિત્રો યાદ કરી લેવાનું છે. બરોબર. એનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કે લોહી ચકાસવા માટે, ઓર્ગેનિક મોલેક્યુલના ફંક્શન ગ્રુપ ઓળખવા માટે, વોલ્યુમ માપવા માટે, કે પછી મિત્રો ટેમ્પરેચર માપવા માટે? બરોબર છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, 12મો પ્રશ્ન, SOP નો સંપૂર્ણ અર્થ શું થાય? જે આપણે હમણાં આગળ ભણી ગયા છીએ. બરોબર. સિસ્ટમ ઓફ પ્રેક્ટિસ, સેમ્પલ ઓરિએન્ટેડ પ્રોસેસ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે પછી મિત્રો સેફ્ટી ઓપરેટેડ પ્રોટોકોલ્સ. બરોબર. ચાલો મિત્રો, ત્યારબાદ મિત્રો 13મો પ્રશ્ન, LIMS માં બારકોડ નો ઉપયોગ શેના માટે થાય? તો કે છાપા કાઢવા, નમૂનાનું ટ્રેકિંગ કરવા, ઈમેલ મોકલવા, કે ઇન્સ્ટ્રુમેન્ટ બંધ કરવા માટે? 14મો પ્રશ્ન, સ્પેક્ટ્રોફોટોમીટર પ્લસ કોમ્પ્યુટરનો શું લાભ થાય છે? તો કે અંદાજે રિઝલ્ટ આપવા માટે, ગ્રાફ ફોટો જનરેટ કરવા માટે, માત્ર વેવલેન્થ બતાવે, કે પછી નમૂનાને ગરમ કરે મિત્રો? બરાબર. 15મો પ્રશ્ન, XRD નો ઉપયોગ કયા વિશ્લેષણ માટે થાય છે? અવાજના વિશ્લેષણ માટે, કઠિન પદાર્થના ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓળખવા માટે, રસાયણોની ગંધ ઓળખવા માટે, કે પછી મિત્રો તાપમાન માપવા માટે? બરાબર. ચાલો, 16મો પ્રશ્ન, કોમ્પ્યુટર આધારિત કેલિબ્રેશન કર્વનો ફાયદો શું છે? બરાબર. રિપોર્ટ મોડું બને, માનવી ભૂલ વધે, કોન્સન્ટ્રેશનની ચોકસાઈ વધે, કે પછી મિત્રો પેપર વેસ્ટ વધે છે મિત્રો? જો GPL નો અર્થ શું થાય છે? શેનો? GPL નો અર્થ જે છે મિત્રો એ શું થાય છે મિત્રો? એ જો જનરલ લેબ પ્રેક્ટિસ, ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ, ગેસ લાઇન પ્રેશર, કે પછી ગ્રુપ લેવલ પ્રોટોકોલ મિત્રો? 18મો પ્રશ્ન મિત્રો, ફિશરીઝ લેબમાં કઈ પેરામીટરનું ઓટોમેટિક મોનિટરિંગ થાય છે? ફિશરીઝ લેબમાં DOPH, કે પછી DOPH એમોનિયા, બ્લડ શુગર, બોડી ટેમ્પરેચર, કે પછી મિત્રો UV રેઝ? ચાલો મિત્રો, 19મો પ્રશ્ન, લેબોરેટરી એક્રેડિટેશન માટે કઈ સંસ્થા છે મિત્રો? BIS, NABL, ISI અને GPCB? મિત્રો આ પ્રશ્ન મિત્રો તમને
આ 3 થી 4 યુનિટ મારે રિપીટ થયો છે, બરોબર. એટલે મિત્રો આવડી જવો જોઈએ, કારણ કોમન છે 3-4 ચેપ્ટર ની અંદર, એટલે પૂછવાની પોસિબિલિટી પણ મિત્રો, હું એવું નથી કહેતો આ જ પ્રશ્ન પૂછાય, બટ એના રિલેટેડ મિત્રો જે કાનો જે જવાબ આવે એના રિલેટેડ મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે. 20મો પ્રશ્ન, કોમ્પ્યુટર પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટિગ્રેશન નો મુખ્ય લાભ કયો છે? તો કે મેન્યુઅલ દોષ વધે છે, રિપોર્ટ બનાવવાનું મોડું થાય છે, રિયલ ટાઈમ ડેટા કેપ્ચર અને ઓટો એનાલિસિસ થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મિત્રો બંધ રહે છે મિત્રો, બરાબર. 21મો પ્રશ્ન, લેબોરેટરીમાં એસઓપી અપનાવવાનું મુખ્ય કારણ શું છે? કોન્ટ્રાક્ટ વધારવા માટે, ખર્ચ ઘટાડવા માટે, ગુણવત્તા જાળવવા માટે, કે પછી માનવી ભૂલ વધારવી, બરોબર છે. ચાલો મિત્રો, ત્યારબાદ 22મો પ્રશ્ન, ક્વોલિટી એસ્યોરન્સમાં કયું મહત્વનું તત્વ છે? બરોબર, QA QC આ બધી વસ્તુ આપણે ખ્યાલ છે, બરોબર. QC એટલે ક્વોલિટી કંટ્રોલ, QA એટલે ક્વોલિટી એસ્યોરન્સ, બરોબર. એમાં કયું મહત્વનું તત્વ છે? જો ભાઈ આવા બધા ઓપ્શન તો કાઢી જ નાખવાનું, જાદુ પ્રક્રિયા જેવું તો નહીં જ આવે. ડુપ્લિકેટ સેમ્પલની ચકાસણી હોય, ઓનલાઈન પેમેન્ટ હોય, કે નમૂના વેચાણ માટે હોય. ચાલો, 23મો પ્રશ્ન મિત્રો, ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશન શું સુનિશ્ચિત કરે છે? ડેટા ડિલીટ થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ તૂટી જાય છે, ચોક્કસ પરિમાણ આપે છે, કે વધારે ટેમ્પરેચર આપે છે? 24મો પ્રશ્ન, ચેઇન ઓફ કસ્ટડી મહત્વપૂર્ણ છે શેના માટે? તો કે ફૂડ માટે, ફોરેન્સિક અને એન્વાયરમેન્ટલ નમૂના માટે, રોગ માટે, કે પછી ટેમ્પરેચર મોનિટરિંગ માટે. 25મો પ્રશ્ન, હિમેટોલોજી એનાલાઇઝરનો ઉપયોગ થાય છે શેના માટે? વેટ ચકાસવા માટે, લોહીના કોષો અને ઘટકોનું વિશ્લેષણ કરવા માટે, પેસ્ટિસાઇડ ઓળખવા માટે, કે હાડકાનું ફ્રેક્ચર જોવા માટે, બરોબર. જે MLT DMLT કરેલા છે મિત્રો, બરોબર, એમને તો આનો આઈડિયા જ છે, બરોબર. બહુ બેઝિક પ્રશ્ન છે. 26મો પ્રશ્ન, સ્ટિમ્યુલેશન અને મોડેલિંગ નો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? રમતગમત ક્ષેત્રમાં, ફિશરીઝ પોન્ડ વોટર ક્વોલિટી માટે, ટાયર મેન્યુફેક્ચરિંગ માટે, રજા માટેનું એપ્લિકેશન માટે. 27મો પ્રશ્ન મિત્રો, ડિજિટલ ટ્વિન લેબ એટલે શું? બે ઓફિસ હોય, ડિજિટલ લેબનો વાઈફાઈ હોય, વર્ચ્યુઅલ સ્ટિમ્યુલેશન માટેનો લેબ હોય, કે પછી ઓનલાઈન ક્લાસરૂમ હોય મિત્રો. 28મો પ્રશ્ન, લેબોરેટરી ડાટા એ નેટ થી એક્સેસ કરવાની કઈ સુવિધા કઈ ટેકનોલોજી આપે છે? ફાયરવોલ, બ્લૂટૂથ, ક્લાઉડ સ્ટોરેજ, કે પછી મિત્રો ઓફલાઈન બેકઅપ. લાસ્ટ બે પ્રશ્નો મિત્રો. 29મો પ્રશ્ન, લેબોરેટરીમાં મેન્યુઅલ એરર ઘટાડવા શું ઉપયોગી થાય છે? પેપર રિપોર્ટ, હેન્ડ રાઇટિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ પ્લસ કોમ્પ્યુટર ઇન્ટિગ્રેશન, કે પછી મિત્રો મેન્યુઅલ ડાયલ્યુશન, બરાબર. 30મો પ્રશ્ન, લેબોરેટરીમાં AI નો ઉપયોગ શા માટે થાય છે? ખાવા માટેના પ્લાન બનાવવા માટે, આ ઓપ્શન મિત્રો કાઢે. રિપોર્ટ મોડું બનાવવું, ડેટાનું ઓટોમેટિક વિશ્લેષણ માટે, કે પછી નમૂનાઓનું પેકિંગ માટે મિત્રો. ચાલો મિત્રો, આ એના જવાબ છે. 1 થી 15 સુધીના મિત્રો જવાબ જે છે તમારી સામે સ્ક્રીન પર છે મિત્રો, બરાબર છે. એને તમે મિત્રો જોઈ લ્યો, બરાબર. 1 થી લઈને મિત્રો 15 સુધીના મિત્રો જવાબ જે છે અહીંયા આપેલા છે. ચાલો મિત્રો, એ ચેક થઈ જાય, વિડીયો પોઝ કરીને ચેક કરી લો. ત્યારબાદ મિત્રો આ 16 થી લઈને 30 સુધીના મિત્રો જવાબ જે છે, આન્સર જે છે મિત્રો અહીંયા આપેલા છે મિત્રો, બરોબર છે. ચાલો ચેક કરી લ્યો મિત્રો. ચેક કરી લીધા પછી શું કરવાનું છે સાહેબ? પછી તો અમારે શું કરવાનું છે અમને ખબર છે. શું કરવાનું છે તો કે સાહેબ 30, બરોબર, એમાંથી જેટલા માર્ક્સ આવ્યા એ લખવાના છે. અને પછી મિત્રો એક આટલી પણ કૃપા કરજો કે બંને ટેસ્ટ થઈને 60 માર્ક્સની ટેસ્ટ થાય, તો આ 60 માંથી મિત્રો કેટલા આવ્યા એ પણ મિત્રો કમેન્ટ્સ ની અંદર જે છે એ લખી નાખજો, બરોબર. આ આઈડિયા આવે બીજા મિત્રોને પણ પગમાં જોરે કે ભાઈ એટલા બધા માર્ક્સ લાવેલો તો મારે પણ રીડિંગ કરવું જોઈએ, ધ્યાન આપવું જોઈશે, બરોબર મિત્રો. ક્યાંય એકાદા પ્રશ્નમાં ભૂલથી મિત્રો આમાં આન્સરમાં મિત્રો બાય મિસ્ટેક આવી ગયું તો મિત્રો કમેન્ટ્સ ની અંદર ખાસ જણાવજો, બરોબર. મારાથી થશે એટલી બધી મદદ કરવાનો મિત્રો તમને પ્રયત્ન કરીશ. આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.